Hello everyone. Let us continue our lecture on database system architecture. In previous lecture we have seen the schema, subschema and instance. Then we have seen the three-tier architecture of ANSI Spark database architecture. Then we have seen the mapping between external view, conceptual view and the internal structure. So in today's lecture, we will first see what are the advantages of three-tier architecture. Then we will move to the database system architecture. So first let us see what are the advantages of three-tier architecture. So the first one is same data can be accessed by different user in the different customized views. As we have seen in the external view, right? આપણે જે મેપિંગ જોયું હતું કે જે 3 લેવલ્સ હતા. ફર્સ્ટ હતું એક્સટર્નલ, દેન ઇન્ટરમીડિયેટ હતું કન્સેપ્ચ્યુઅલ અને લાસ્ટ હતું ઇન્ટરનલ. એ ત્રણેય વચ્ચે ડેટા મેપિંગ થાય છે. અને જે એક્સટર્નલ વ્યૂ હતું એની અંદર વેરિયસ વ્યૂઝ ક્રિએટ થાય છે. જેટલા પણ યુઝર્સ હોય છે એ યુઝર્સ માટે ડિફરન્ટ વ્યૂઝ ક્રિએટ થાય છે. તો કોઈ પણ એક જ ડેટાબેઝ હોય, એક જ ટેબલ હોય, એના તમે મલ્ટિપલ વ્યૂઝ ક્રિએટ કરી શકો છો અકોર્ડિંગ ટુ યુઝર. અમુક યુઝરને ખાલી અકાઉન્ટની જરૂર હોય છે કે અકાઉન્ટ બેલેન્સ જોવાની રિક્વાયરમેન્ટ હોય છે, તો એને બીજા કોઈ ફિલ્ડ શો કરવાની જરૂર રહેતી નથી. બરાબર. ફોર એક્ઝામ્પલ બેંકના મેનેજર હોય તો એને બધી ડિટેલની રિક્વાયરમેન્ટ હોય, તો એ એવી રીતે આખા ટેબલને વ્યૂ કરશે. એમ્પ્લોય હોય તો એમ્પ્લોયને જસ્ટ બેલેન્સ ચેક કરવું હોય તો એ ખાલી બેલેન્સ વ્યૂ કરશે. તો જેવા યુઝર્સ હોય, બરાબર, એ યુઝર્સ અકોર્ડિંગ ટુ વ્યૂઝ ક્રિએટ થાય છે. ડેટા સેમ હોય પણ વ્યૂઝ મલ્ટિપલ. સેકન્ડ ઇઝ ધ યુઝર ઇઝ નોટ કન્સર્ન્ડ અબાઉટ ધ ફિઝિકલ ડેટા સ્ટોરેજ ડિટેલ્સ. યુઝર જે છે એ ખાલી વ્યૂ માટે ક્વેરી ફાયર કરે છે. એને ફિઝિકલ ડેટા સ્ટ્રક્ચર કેવું છે એને એની સાથે કાંઈ કન્સર્ન લેવાનું હોતું નથી. ફિઝિકલી ડેટા સ્ટ્રક્ચર કેવી રીતે ડેટા અરેન્જ થાય છે, ક્વેરી કઈ રીતે રિટ્રાઈવ થાય છે, એ એને કન્સિડર કરવાની જરૂર રહેતી નથી. એને ખાલી જેટલે ડેટા માટે એ ક્વેરી ફાયર કરે છે એ ડેટા રિટ્રાઈવ માટે જ એને ઇન્ટરેસ્ટ હોય છે. Then the third advantage is the physical storage structure can be changed without the required changes in user's view. આપણે ફિઝિકલ સ્ટોરેજમાં કંઈ ચેન્જીસ કરવાની જરૂર પડે, બરાબર, તો એના માટે આપણે યુઝરના વ્યૂમાં કંઈ ચેન્જ કરવાની જરૂર રહેતી નથી. મીન્સ કે તમે જે લાસ્ટ ફિઝિકલ સ્ટ્રક્ચરમાં ચેન્જ કરો છો ડેટાબેઝમાં, તો આપણે જે ફર્સ્ટ લેયર હતું એક્સટર્નલ લેયર, એની અંદર આપણે કંઈ ચેન્જ કરવાની નીડ રહેતી નથી. Physical storage structure can be changed without requiring changes in internal structure of database. આપણે ફિઝિકલ સ્ટોરેજમાં કાંઈ ચેન્જ કરવાની જરૂર પડે એકચ્યુઅલ ડેટાબેઝમાં, તો આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર મીન્સ કે આપણું જે થર્ડ લેવલ હતું એની અંદર પણ આપણે કંઈ ચેન્જ કરવાની જરૂર રહેતી નથી. Then conceptual structure of database can be changed without affecting end users. આપણે કંઈ કન્સેપ્ચ્યુઅલ ડેટામાં કંઈ ચેન્જ કરવાનું હોય, ડીબીએ છે કે ડિઝાઇનર્સ છે, ડેટાબેઝ ડિઝાઇનર્સ છે, એને કંઈ ડેટાબેઝમાં ચેન્જ કરવો હોય તો એને વ્યૂ લેવલ મીન્સ કે એક્સટર્નલ લેવલમાં કાંઈ ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. સો ધીસ આર ધ એડવાન્ટેજીસ ઓફ થ્રી-ટિયર આર્કિટેક્ચર. આપણે ડેટાબેઝના આર્કિટેક્ચરને 3 લેવલ્સમાં ડિવાઈડ કરી દઈએ છીએ, એટલા માટે આ જે બધા એડવાન્ટેજીસ છે એ આપણે ફૂલફિલ કરી શકીએ છીએ. કે આપણે સપોઝ કોઈ એક લેયરમાં ચેન્જીસ કરીએ છીએ તો એ બીજા ચેન્જીસમાં અફેક્ટ કરતા નથી. Then we will see the architecture of database. Here we have the database system architecture. You can see the various levels of database architecture. The basic task of DBMS software is to provide the interaction between application program and database stored in physical devices. અલ્ટિમેટલી જે ડેટાબેઝ સોફ્ટવેર આપણે ડેવલપ કરીએ છીએ તો એનો મેઇન એમ એ હોય છે કે જે એપ્લિકેશન પ્રોગ્રામ હોય છે કે જેના થ્રુ તમે વર્ક કરી રહ્યા છો, કોઈ પણ એપ્લિકેશન છે, વેબ એપ્લિકેશન છે, ડેસ્કટોપ એપ્લિકેશન છે, એની અને ડેટાબેઝ વચ્ચે ઇન્ટરેક્શન પ્રોવાઈડ કરવાનું, બરાબર, એ જે છે એ DBMS સોફ્ટવેરનો મેઇન ટાસ્ક છે. In this architecture you can see the various users who are interacting with the database, but in between them the query processor and storage managers are there.
બરાબર. આ આર્કિટેક્ચર પર તમે જોઈ શકો છો કે અહીંયા વેરિયસ યુઝર્સ છે, નેટિવ યુઝર્સ છે, નેવ યુઝર્સ છે, એપ્લિકેશન પ્રોગ્રામ્સ છે, પછી સફોસ્ટિકેટેડ યુઝર્સ છે, ડેટાબેઝિસ એડમિનિસ્ટ્રેટર્સ છે. બરાબર. તો આ જે એ યુઝર્સ ડેટાબેઝ સાથે કોઈ પર્ટિક્યુલર સ્પેસિફિક રીઝનથી ઇન્ટરેક્શન કરે છે. બરાબર. તો એના માટે વચ્ચે ક્વેરી પ્રોસેસર હોય છે. દેન સ્ટોરેજ મેનેજર હોય છે કે જે ડેટાબેઝમાંથી એને ડેટા ફેચ કરી આપે છે. Now we will see in detail what is the task of each of these components. The entire database architecture is divided into two functional units. One is query processor units and another is storage manager units. Now we will see what are the meanings of all these components. First we will see the execution steps of DBMS, then we will move to the components of DBMS architecture. The first step of execution is user can access the data directly by executing the query using SQL or by using some pre-developed application interface. યુઝર જે છે એ ડેટા એક્સેસ કરવો હોય એને ડેટાબેઝમાંથી, તો એ ડેટા એક્સેસ કરવા માટે એ ક્વેરી એક્ઝિક્યુટ કરે છે, કાં તો SQL થ્રુ, કાં તો અલગથી કોઈ એપ્લિકેશન સોફ્ટવેર હોય એનો યુઝ કરીને એ ક્વેરી ફાયર કરે છે અને એને ડેટા જે છે રિટ્રાઈવ થાય છે. Then the second step is then those requests are sent to the query evaluation engine through the DML pre-compiler and DML compiler. ફર્સ્ટ સ્ટેપ જે છે એ યુઝર ક્વેરી ફાયર કરે છે. બરાબર. જે ડેટા એને રિક્વાયર્ડ હોય એની ક્વેરી ફાયર છે. પછી સેકન્ડ જે સ્ટેપ જે છે એ જે ક્વેરી છે, રિક્વેસ્ટ છે, એ રિક્વેસ્ટ ઇવોલ્યુશન એન્જિન, બરાબર, ક્વેરી ઇવોલ્યુશન એન્જિનમાં જાય છે થ્રુ DML પ્રી કમ્પાઇલર. બરાબર. એની અંદર જાય છે પણ ઇન બિટવીન જે છે DML પ્રી કમ્પાઇલર હોય છે અને એના પછી હોય છે DML કમ્પાઇલર. તો એ જે ક્વેરી જે છે DML પ્રી કમ્પાઇલર, DML કમ્પાઇલર થ્રુ જઈ ક્વેરી ઇવોલ્યુશન એન્જિનમાં જાય છે. તો આ જે છે એની સિક્વન્સ છે કે એ રીતે એ પાસ થાય છે. નેક્સ્ટ કમ્પોનન્ટ્સમાં આપણે સ્ટડી કરશું કે વોટ ઇઝ ધ DML પ્રી કમ્પાઇલર એન્ડ DML કમ્પાઇલર એન્ડ ધેન વી વિલ ઓલ્સો સી વોટ ઇઝ ધ ક્વેરી ઇવોલ્યુશન એન્જિન. રાઈટ. અત્યારે આપણે જસ્ટ એનું સ્ટેપ્સમાં યાદ રાખીએ. ફર્સ્ટ જે ક્વેરી જે છે SQL ક્વેરી એ ક્વેરી ઇવોલ્યુશન એન્જિનમાં આવે છે, પણ એ DML પ્રી કમ્પાઇલર એન્ડ DML કમ્પાઇલર થ્રુ આવે છે. ધ થર્ડ સ્ટેપ ઇઝ ક્વેરી ઇવોલ્યુશન એન્જિન એક્સેપ્ટ ધ ક્વેરી એન્ડ એનાલિસિસ ઇટ. હવે ક્વેરી ઇવોલ્યુશન એન્જિન જે છે એ ક્વેરી એક્સેપ્ટ કરે છે અને ધેન એનું એનાલિસિસ કરે છે. It finds the suitable way to execute the compiled SQL statement of the query. એ એનાલિસિસ કરીને ડિસાઇડ કરે છે કે કયા વેમાં આપણે આ ક્વેરીને જે છે એક્ઝિક્યુટ કરવાની છે, કોઈ સુટેબલ વે કે જે એ ક્વેરીને સુટેબલ હોય. Then the finally compiled SQL statements will be executed for the desired result or output. ફાઇનલી એ જે ક્વેરી જે છે, બરાબર, એ ક્વેરી એક્ઝિક્યુટ થાય છે કે જે આપણે ડેટા રિક્વાયર્ડ હોય એના માટે. આ જે છે એક્ઝિક્યુશન સ્ટેપ્સ છે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ક્વેરી ફાયર થાય છે યુઝર થ્રુ. ધેન એ ક્વેરી DML પ્રી કમ્પાઇલર એન્ડ DML કમ્પાઇલર થ્રુ ક્વેરી ઇવોલ્યુશન એન્જિનમાં જાય છે. ધેન ધ ક્વેરી ઇવોલ્યુશન એન્જિન એક્સેપ્ટ ધ ક્વેરી એન્ડ એનાલિસિસ. એ ક્વેરી એક્સેપ્ટ કરે છે, ધેન એનાલિસિસ કરે છે. ધેન એ કોઈ બેસ્ટ સુટેબલ વે ફાઇન્ડ કરે છે કે જે એ ક્વેરી એક્ઝિક્યુટ કરી શકે. ફાઇનલી એ ક્વેરી જે છે એક્ઝિક્યુટ થાય છે અને આપણને ડિઝાયર્ડ આઉટપુટ, ડિઝાયર્ડ ડેટા જે છે એ રિટ્રાઈવ થાય છે. ધેન વી વિલ સી ધ વેરિયસ કમ્પોનન્ટ્સ ઓફ DBMS. Function unit of DBMS can be divided into two parts. The first is the query processor units and the second is storage manager units. Now we will see what are the other units which come under the query processor unit and other are coming at storage manager units. We will see one by one. The first is query processing units. So the query processing units deal with the execution of DDL and DML statements.
You have already studied that what is a DDL and what is a DML command. Here we have different compiler or interpreters for DDL and DML. So the first is DDL interpreter that interprets the DDL statements into a set of tables containing metadata. DDL ઇન્ટરપ્રિટર જે છે એ ક્વેરીને ઇન્ટરપ્રિટ કરે છે અને સેટ ઓફ ટેબલ બરાબર સેટ ઓફ ટેબલમાં કન્વર્ટ કરે છે કે જેની અંદર મેટાડેટા હોય. મેટાડેટા એટલે ઇન્ફોર્મેશન અબાઉટ ધી ડેટા, ડેટા ઓફ ડેટા બરાબર. તો એની અંદર ડિટેલ ડેટામાં એને કન્વર્ટ કરે છે કે જેથી કરીને આપણે જે ક્વેરી ફાયર કરી છે એ ઇન્ટરપ્રિટ થઈ શકે. Then there is a DML compiler. Translate the DML statement into a low-level instruction that the query evaluation engine understands. આપણને ખબર છે કે કમ્પ્યુટર જે છે એ મશીન લેંગ્વેજ જ સમજે છે, 0 ઓર 1ની લેંગ્વેજ જ એ સમજે છે. સો આપણે એને પહેલાં એ લેંગ્વેજમાં કન્વર્ટ કરવું પડે કે જેથી કરીને ક્વેરી એવોલ્યુશન એન્જિન એને અન્ડરસ્ટેન્ડ કરી શકે. તો DML કમ્પાઇલર જે છે એનો ટાસ્ક છે કે DML સ્ટેટમેન્ટને એ લો લેવલ ઇન્સ્ટ્રક્શનમાં કન્વર્ટ કરે છે કે જે ક્વેરી ઇવોલ્યુશન એન્જિન સમજી શકે બરાબર, કે જે મશીન અન્ડરસ્ટેન્ડ કરી શકે ઇઝીલી. Then the third is embedded DML pre-compiler. Convert the DML statements embedded in a application program into normal procedure calls in the host language. આ જે પ્રી કમ્પાઇલર છે એનું ટાસ્ક છે કે જે સ્ટેટમેન્ટ્સ DML સ્ટેટમેન્ટ્સ એપ્લિકેશન પ્રોગ્રામમાં એમ્બેડેડ કરેલા છે, મીન્સ કે એમાં એડ કરેલા છે. એમ્બેડેડ કરવું એટલે કે એની અંદર એડ કરવું. એવા DML સ્ટેટમેન્ટ્સ કે જે એપ્લિકેશન પ્રોગ્રામમાં એમ્બેડ કરેલા છે એને નોર્મલ પ્રોસિજર કોલમાં કન્વર્ટ કરવું, અને એ પણ હોસ્ટ લેંગ્વેજમાં, કે જે યુઝર લેંગ્વેજ યુઝ કરતું હોય એ લેંગ્વેજમાં પ્રોસિજર કોલ બરાબર ફંક્શન આપણે જે યુઝ કરી છે C++માં એ પ્રોસિજર કોલમાં એને કન્વર્ટ કરવાનું કામ કરે છે એમ્બેડેડ DML પ્રી કમ્પાઇલર બરાબર. એમ્બેડેડ પ્રી કમ્પાઇલર જે છે એ એમ્બેડેડ કરેલ સ્ટેટમેન્ટ બરાબર, એમ્બેડેડ કરેલ DML સ્ટેટમેન્ટ કે જે એપ્લિકેશન પ્રોગ્રામમાં એમ્બેડેડ કરેલા છે એને નોર્મલ પ્રોસિજર કોલ્સમાં કન્વર્ટ કરે છે, અને એ પણ હોસ્ટ લેંગ્વેજમાં બરાબર. એ જે છે પ્રી કમ્પાઇલર છે. કમ્પાઇલર કરતાં પહેલાં આ પ્રી કમ્પાઇલરમાં જે છે એ ક્વેરી જાય છે અને એમાંથી સ્ટેટમેન્ટ જે છે એક્સ્ટ્રેક્ટ કરી એને પ્રોસિજર કોલમાં કન્વર્ટ કરે છે. Then we have query evaluation engine. Execute the low-level instructions generated by DML compiler. DML compiler જે છે એ ક્વેરીને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે લો લેવલ ઇન્સ્ટ્રક્શનમાં, અને આ જે ક્વેરી એવોલ્યુશન એન્જિન છે એને એક્ઝિક્યુટ કરે છે. After this we will have the storage manager units, right? This is the second functional unit of database management system. The storage manager units provide the interface between the low-level data stored in database and the application programs and queries submitted to system. એ જે છે એ ઇન્ટ્રેક્શન પ્રોવાઈડ કરે છે બરાબર બિટવીન ધ લો લેવલ ડેટા બરાબર, કે જે ડેટાબેઝની અંદર સ્ટોર કરેલ છે અને એપ્લિકેશન પ્રોગ્રામ, અને ફર્ધર આપણે જે ક્વેરી સબમિટ કરીએ છીએ એની વચ્ચે એ ઇન્ટ્રેક્શન પ્રોવાઈડ કરીએ છીએ. દેન ધ વેરિયસ જે યુનિટ્સ જે છે કે જે સ્ટોરેજ મેનેજર યુનિટની અંદર કવર થાય છે એ યુનિટ્સ અહીં આપેલા છે. ધ ફર્સ્ટ ઇઝ ઓથોરાઇઝેશન મેનેજર. ચેક ધ ઓથોરિટી ઓફ યુઝર્સ ટુ એક્સેસ ધ ડેટા. જ્યારે પણ યુઝર ક્વેરી ફાયર કરે છે તો ઓથોરાઇઝેશન મેનેજર જે છે એ ચેક કરે છે કે જે ક્વેરી ફાયર થઈ છે અને જે યુઝર આ ક્વેરી ફાયર કરે છે એ યુઝર ઓથોરાઇઝડ છે કે નહીં, મીન્સ કે એ યુઝર પાસે ડેટા એક્સેસ કરવાની ઓથોરિટી છે કે નહીં, તો એ ચેક કરવાનું કામ કરે છે ઓથોરાઇઝેશન મેનેજર. Then we have integrity manager. Check for satisfaction of the integrity constraints. જે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ્સ હોય, આ જે ઇન્ટિગ્રિટી મેનેજર છે એ ઇન્ટિગ્રિટી રિલેટેડ જે કન્સ્ટ્રેન્ટ હોય, ડેટાની ઇન્ટિગ્રિટી બરાબર, ડેટામાં કંઈ ફેરફાર ના થવો જોઈએ, ડેટાની ઇન્ટિગ્રિટી રિલેટેડ જે કન્સ્ટ્રેન્ટ્સ હોય એ ચેક કરે છે કે એ જે કન્સ્ટ્રેન્ટ ફૂલફિલ થાય છે કે નહીં.
Then we have the transaction manager that protect atomicity and controls concurrency. આપણે ડેટાબેઝમાં જોયું હતું કે એની જે એસિડ પ્રોપર્ટીઝ છે, બરાબર, એ એસિડ પ્રોપર્ટીઝ ચેક કરવા માટેના આ કમ્પોનન્ટ્સ છે, ઓથોરાઇઝેશન છે, ઇન્ટિગ્રિટી છે અને ટ્રાન્ઝેક્શન મેનેજર જે છે એટોમિસિટી અને કન્કરન્સી જે છે એ પ્રોટેક્ટ કરે છે. એટલે ડેટાબેઝની જે કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર, ઓથોરિટી છે, ઇન્ટિગ્રિટી છે, પછી એટોમિસિટી છે, કોન્કરન્સી છે, તો એ બધું ચેક કરવાનું કામ જે છે એ સ્ટોરેજ મેનેજર યુનિટ્સની અંદર કવર થાય છે. એના માટે ઓથોરાઇઝેશન મેનેજર છે, ઇન્ટિગ્રિટી મેનેજર છે, ટ્રાન્ઝેક્શન મેનેજર છે અને લાસ્ટ જે ધેન આવે છે ફાઇલ મેનેજર, બરાબર. ફાઇલ મેનેજર મેનેજ ધ અલોકેશન ઓફ સ્પેસ ઓન ધ ડિસ્ક સ્ટોરેજ, બરાબર. આપણે જે સ્પેસ મેનેજ કરવાનું ટાસ્ક છે એ ફાઇલ મેનેજર કરે છે, બરાબર. આપણે જે ડેટા સ્ટોર કરવાનું હોય કાં તો ક્વેરી સ્ટોર કરવાની હોય તો એ અલોકેશન જે છે એ ફાઇલ મેનેજર હેન્ડલ કરે છે કે ડેટાને ક્યાં અલોકેટ કરવો. આપણી પાસે જે ડિસ્ક સ્પેસ અવેલેબલ હોય તો એમાંથી ડેટા ક્યાં અલોકેટ કરો. Then we have the last storage manager unit, that is the buffer manager. Fifth જે છે એ buffer manager છે. That fetches the data from disk storage to memory for being used. એ જે છે આપણે ડેટા જે રિક્વાયર્ડ હોય, મેમરીમાંથી જે ડેટા રિક્વાયર્ડ હોય તો એ ડેટા પહેલાં ફેચ કરીને આપણે બફર મેનેજરની અંદર પુટ કરતા હોઈએ છીએ, જે આપણે યુઝ કરવાનો છે, બરાબર. તો એ જે છે બફર મેનેજર તરીકે ઓળખાય છે. બફર મેનેજરની અંદર બીજા અમુક ટર્મ્સ જે છે એ આપણે જોઈએ. ધ ફર્સ્ટ ઇઝ ડેટા ફાઇલ્સ, બરાબર. ધેટ ઇઝ યુઝ ટુ સ્ટોર ધ યુઝર ડેટા. યુઝરનો જે ડેટા હોય એ સ્ટોર કરવા માટે ડેટા ફાઇલ્સ યુઝ થાય છે. દેન વી હેવ ડેટા ડિક્શનરી એન્ડ સિસ્ટમ કેટેલોગ. એ મેટા ડેટા સ્ટોર કરવા માટે યુઝ થાય છે. દેન વી હેવ ઇન્ડાઇસીસ ટુ પ્રોવાઈડ ફાસ્ટર એક્સેસ ટુ ડેટા આઇટમ્સ. એક ઇન્ડાઇસીસ હોય છે કે જે ડેટા આઇટમને ફાસ્ટર એક્સેસ કરવા માટે યુઝ થાય છે, કે જેવી રીતે હેશિંગ હોય છે, આપણે જે ઇન્ડેક્સિંગ કરીએ છીએ હેશિંગ થ્રુ, કે જેનાથી આપણે ડેટા જે છે ફાસ્ટ એક્સેસ થાય છે, એવી જ રીતે એની અંદર ઇન્ડાઇસીસ હોય છે કે જેના થ્રુ ડેટા ફાસ્ટ એક્સેસ થાય છે. દેન વી હેવ સ્ટેટિસ્ટિકલ ડેટા that is used to store statistical information about the data in the database. કોઈપણ ડેટા રિલેટેડ જે કે પણ સ્ટેટિસ્ટિકલ ડેટા હોય, બરાબર, એ ડેટા આ સ્ટેટિસ્ટિકલ ડેટાની અંદર સ્ટોર થાય છે. સો આ જે છે વેરિયસ કન્સેપ્ટ છે કે જે બફર મેનેજરની અંદર હોય છે અને એ ડેટા આ રીતે ફંક્શનલ યુનિટ્સની અંદર આવી રીતે સ્ટ્રક્ચરની અંદર સ્ટોર થતો હોય છે. હવે આ જે 5 ડેટા સ્ટ્રક્ચર છે, બરાબર, સ્ટોરેજ મેનેજર યુનિટ્સ જે છે, ઓથોરાઇઝેશન મેનેજર, ઇન્ટિગ્રિટી મેનેજર, ટ્રાન્ઝેક્શન મેનેજર એન્ડ ફાઇલ મેનેજર. દેન વી હેવ સીન ધ બફર મેનેજર. આ 5 ડેટા સ્ટ્રક્ચર સિવાયના આ ફર્ધર બીજા એડિશનલ ફંક્શનલ યુનિટ્સ જે છે એ એઝ અ ડેટા સ્ટ્રક્ચર તરીકે પણ યુઝ થાય છે. અને સ્ટેટિસ્ટિકલ ડેટા જે છે એ ક્વેરી પ્રોસેસરને કોઈ પણ વે સિલેક્ટ કરવો હોય, બરાબર. આપણે પ્રિવિયસલી એક્ઝિક્યુશનમાં ફોર્થ જે પોઈન્ટ જોયો, એક્ઝિક્યુશન સ્ટેપ્સ ઓફ ડીબીએમએસમાં ફોર્થ સ્ટેપ, કે એ એક્ઝિક્યુશન માટેનો સ્યુટેબલ વે ફાઇન્ડ કરે છે. તો જે ક્વેરી પ્રોસેસર છે એ આ સ્ટેટિસ્ટિકલ ડેટાનો યુઝ કરીને એ પર્ટિક્યુલર વે જે છે એ ફાઇન્ડ કરે છે. તો આ 5 જે છે મેનેજર, બરાબર, કે જે સ્ટોરેજ મેનેજર્સ છે એ સિવાયના આ વધારાના 4 મેનેજર્સ છે ડેટા સ્ટ્રક્ચર, કે જે એઝ અ ફંક્શનલ, કે જે ફિઝિકલ સ્ટોરેજ સિસ્ટમ તરીકે યુઝ થાય છે, કે જે આપણને ડેટા સ્ટોર કરવા માટે હેલ્પફુલ થાય છે. આપણે આ ફોર્મમાં પણ ડેટા સ્ટોર કરતા હોઈએ છીએ. So this was all about the components of DBMS. In components of DBMS, as we have seen, we have two main functional unit. One is the query processor unit, another is storage manager units, બરાબર. હવે query processor unitsની અંદર આપણે જોયું DTL interpreter, DML compiler, then embedded DML compiler, pre-compiler, then query evaluation engine. કે આ જે બધા પાર્ટ્સ જે છે એ આપણે જોયું કે ક્વેરી પ્રોસેસરની અંદર હોય છે. Then we have seen the storage unit. The second is the storage manager units.
In that we have seen the 5 manager: authorization, integrity, transition and file manager, and the fifth is buffer manager. Other are used as a data structure for implementing the physical storage system કે જે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં એડિશનલ સ્ટોરેજ તરીકે યુઝ થાય છે. Now after this we will move to function and services of DBMS. What are the various functions and services which can be performed by DBMS, database management system? The first is data storage, that provides the permanent storage for data on physical devices. બરાબર, આ જે ડેટા સ્ટોરેજ હોય છે, આપણે જે 3 tier આર્કિટેક્ચરમાં લાસ્ટમાં ડેટા સ્ટોરેજ જોયું હતું, એ ડેટા સ્ટોરેજ પરમનન્ટ ફિઝિકલ ડિવાઇસની અંદર ડેટા સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે. The another function service is data manipulation. Functionality such as insert, update, delete and retrieval of data. બરાબર, ડેટા મેન્યુપ્યુલેશન મીન્સ કે ડેટા જે ઓલરેડી તમારે ફિઝિકલ ડિવાઇસમાં સ્ટોર કરેલો છે એની અંદર તમે ઇન્સર્ટ, અપડેટ, ડિલીવ કે રિટ્રાઈવલ જેવા ઓપરેશન પરફોર્મ કરી શકો છો. દેન ડેટા ડિક્શનરી મેનેજીસ ધ ડેટા ડિક્શનરી ટુ સ્ટોર ધ મેટાડેટા. એની અંદર મેટાડેટા સ્ટોર કરવા માટેની ડેટા ડિક્શનરી પણ અવેલેબલ હોય છે કે જે એ મેનેજ કરે છે. Then we have the communication interface that provides the interaction between the request and database. User request can be either from application programs or directly by using SQL statements. User જે request ફાયર કરે છે અને ડેટાબેઝ વચ્ચેનું ઇન્ટરફેસ જે છે આ કમ્યુનિકેશન ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે, અને જે રિક્વેસ્ટ છે એ ડાયરેક્ટલી એસક્યુએલ થ્રુ અથવા કોઈપણ એપ્લિકેશન પ્રોગ્રામ થ્રુ પણ હોઈ શકે છે. Then we have security that ensures that only authorized users having sufficient privileges to access the data. કે જે યુઝર્સને ઓથોરિટી હોય, બરાબર, એ જ યુઝર જે છે એ ડેટાને એક્સેસ કરી શકે છે. Backup and recovery that provides a way to backup data periodically and recovering from the different types of failures. જે બેકઅપ એન્ડ રિકવરી છે એનો મિનિંગ એવો થાય છે કે એ આપણને એવો પણ વે અલાઉ કરે છે કે જ્યારે પણ આપણે ડેટામાં ફેલર આવે, કે જ્યારે કોઈ પણ ફેલર આવે છે ડિવાઇસમાં ઓર તો એપ્લિકેશન પ્રોગ્રામમાં, તો એમાંથી રિકવરી પણ આપણે મેળવી શકીએ અને પિરિયોડિકલી ટાઈમ બાય ટાઈમ આપણે ડેટાબેઝનું બેકઅપ પણ લેતા રહીએ. તો એવી ફંક્શનાલિટી પણ આપણને DBMS પ્રોવાઈડ કરે છે કે આપણે બેકઅપ પણ લઈ શકીએ અને રિકવરી પણ કરી શકીએ. Then concurrency control that controls the concurrency of same data among the multiple users. Concurrency જે છે મીન્સ કે એટ અ ટાઈમ મોર દેન વન જે પ્રોસેસ જે છે એક્ઝિક્યુટ થાય છે. તો આ કોન્કરન્સી જે મેન્ટેન ડેટાબેઝની અંદર થાય છે જ્યારે પણ મલ્ટિપલ યુઝર એક્સેસ કરતા હોય છે ત્યારે, એ પણ ડેટાબેઝ પ્રોવાઈડ કરે છે કોન્કરન્સી કંટ્રોલ. દેન ટ્રાન્ઝેક્શન મેનેજર that ensures the atomicity of transaction. બરાબર, આપણે જે કંઈ પણ બેંકના ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ તો એ ટ્રાન્ઝેક્શન્સ બંને જગ્યાએ સેમ રિફ્લેક્ટ થવા જોઈએ, એને કહેવાય છે એટોમિસિટી, કે જે ટ્રાન્ઝેક્શન મેનેજર થ્રુ આપણને પ્રોવાઈડ થાય છે. એ સિવાય પણ આપણે ઇન્ટિગ્રિટી સર્વિસીસ એન્ડ ડેટા ઇન્ડિપેન્ડન્સી પણ એડ કરી શકીએ છીએ. ઇન્ટિગ્રિટી સર્વિસીસ પણ DBMS થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે, અને ફર્ધર ડેટા ઇન્ડિપેન્ડન્સી જે છે, લોજિકલ અને ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી, એ પણ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. એ પણ આપણે અહીંયા એડ કરી શકીએ છીએ, ઇન્ટિગ્રિટી સર્વિસીસ એન્ડ ડેટા ઇન્ડિપેન્ડન્સી. આફ્ટર ધીસ વી વિલ સી ધ ડેટા ઇન્ડિપેન્ડન્સ. બરાબર, કે તમે કયા કયા ડેટામાં ચેન્જ કરી શકો છો અને તમને ઇન્ડિપેન્ડન્સી કેટલી પ્રોવાઈડ થાય છે. નાઉ લેટ અસ સી ધ ડેટા ઇન્ડિપેન્ડન્સી. That means the ability to modify a schema definition in one level without affecting a schema in next higher level. એનો મિનિંગ એવું થાય છે કે તમે કોઈ સ્કીમા, બરાબર, આપણે જે સ્કીમા બનાવી હોય એમાં તમે ડેફિનેશનમાં કંઈક ચેન્જ કરો છો એક લેવલમાં, તો એ બીજા એના હાયર લેવલમાં ઇફેક્ટ આવવી જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ, તમે કન્સેપ્ચ્યુઅલ લેવલમાં એડિટિંગ કરો છો, ચેન્જ કરો છો, તો એના હાયર લેવલ એક્સટર્નલ લેવલમાં ચેન્જ આવવો જોઈએ નહીં.
There are two levels of data independency. First is physical data independency. That means it is the ability to modify the inner schema without having affecting the conceptual schema. બરાબર, આપણે ઇનર સ્કીમામાં કંઈ ચેન્જ કરીએ બરાબર, પણ એ કન્સેપ્ચ્યુઅલ સ્કીમામાં કંઈ ઇફેક્ટ આવી જોઈએ નહીં. તમે લોઅર લેવલમાં કંઈક ચેન્જ કરો તો અપર લેવલમાં કંઈ ચેન્જ આવવો જોઈએ નહીં. એને આપણે કહીએ છીએ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી. મીન્સ કે ફિઝિકલી એ અફેક્ટ કરતું નથી. For example, switching from one access method to another, modifying indexes using new storage devices. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે આપણે એક્સેસ મેથડ બદલાવીએ બરાબર, આપણે ડેટાબેઝની અંદર એક્સેસ મેથડ બદલાવીએ તો પછી ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી હોય છે કે જેના લીધે અપર લેવલ એટલે કે કન્સેપ્ચ્યુઅલ લેવલ ઉપર ઇફેક્ટ આવતી નથી. બીજું એક્ઝામ્પલ આપેલું છે મોડિફાઈંગ ધ ઇન્ડેક્સીસ. તમે ઇન્ડેક્સમાં ચેન્જ કરો તો એની પણ ઇફેક્ટ કન્સેપ્ચ્યુઅલ લેવલે આવતી નથી. Then the third is modification at internal level are necessary to improve performance. મોડિફિકેશન આપણે જે છે ઇન્ટરનલ લેવલે આપણે કરવાની નીડ થાય છે એટલા માટે કે આપણે પરફોર્મન્સ જો ઇમ્પ્રૂવ કરવો હોય તો જનરલી આપણે ઇન્ટરનલ લેવલ ઉપર ચેન્જીસ કરતા હોઈએ છીએ, નહીં કે કન્સેપ્ચ્યુઅલ લેવલ. તો ફિઝિકલી ડેટા ઇન્ડિપેન્ડન્સી હોય તો જ આપણે લોઅર લેવલ ઉપર ચેન્જીસ કરીએ અને એ હાયર લેવલ ઉપર ઇફેક્ટ થાય નહીં. દેટ્સ વાય ધ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ very much important in case of DBMS. After this physical data independency, we will have the logical data independency. It is the ability to modify the conceptual schema without having effect in external schema or application program. બરાબર, આપણે કન્સેપ્ચ્યુઅલ સ્કીમાની અંદર કંઈ ચેન્જ કરીએ છીએ તો એ ચેન્જ આપણે એક્સટર્નલ સ્કીમામાં ચેન્જ આવવો જોઈએ નહીં. અલ્ટિમેટલી આપણે ડેટા ઇન્ડિપેન્ડન્સમાં એવું જ જોયું કે તમે કોઈ લોઅર લેવલમાં ચેન્જ કરો તો એ હાયર લેવલમાં એ ચેન્જ જે છે અફેક્ટ કરવો જોઈએ નહીં. તો ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી જે છે એ તમે ઇન્ટર લેવલ ઉપર ચેન્જ કરો, જે લાસ્ટ લેવલ છે ઇન્ટરનલ લેવલ, એમાં કંઈ ચેન્જ કરો તો કન્સેપ્ચ્યુઅલ લેવલ ઉપર ચેન્જ આવવો જોઈએ નહીં. એવી જ રીતે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સની અંદર તમે કન્સેપ્ચ્યુઅલ સ્કીમા કે કન્સેપ્ચ્યુઅલ લેવલ ઉપર કંઈ ચેન્જ કરો તો એક્સટર્નલ લેવલ ઉપર કંઈ ચેન્જ આવવો જોઈએ નહીં. Then the modification at logical level are necessary whenever the logical structure of the database alter. આપણે ડેટાબેઝનું કંઈ લોજિકલ સ્ટ્રક્ચર ચેન્જ કરતા હોઈએ, ફિઝિકલ સ્ટ્રક્ચર નહીં પણ લોજિકલ સ્ટ્રક્ચર કંઈ આપણે ચેન્જ કરતા હોઈએ, રિલેશનશિપ્સ ચેન્જ કરતા હોઈએ તો આપણે કન્સેપ્ચ્યુઅલ લેવલ ઉપર ચેન્જીસ કરવાની નીડ થાય છે, પણ એનાથી એક્સટર્નલ વ્યૂ ઉપર ઇફેક્ટ થવી જોઈએ નહીં. For example, addition of new column in table or new table in database added the logical structure changed. આપણે ડેટાબેઝની અંદર કોઈ એક ન્યૂ કોલમ, એક ટેબલની અંદર કોઈ ન્યૂ કોલમ અથવા કોઈ ન્યૂ ટેબલ એડ કરીએ છીએ તો એ જે છે લોજિકલ સ્ટ્રક્ચરમાં આપણે ચેન્જ કરીએ છીએ. ધીસ ઇઝ વોટ ધ ડેટા લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી, કે તમે લોજિકલ લેવલે કંઈ ચેન્જ કરો છો તો એ એક્સટર્નલ લેવલે ચેન્જ જે છે રિફ્લેક્ટ થવો જોઈએ નહીં. So in today's lecture we have done with the various components of database system architecture. Then we have seen the functional services of database, right? In next lecture we will learn about the various data models, which are the record based data models and object based data model, and the last is physical data models. Three types of data models are there: record based, object based and physical data models. Three of this model will be covered in next lecture, and further we will cover the various types of database system. In today's lecture, whatever we have seen, let us quickly revise. First we have seen the advantages of 3-tier architecture. આપણે જે કંઈ પણ ચેન્જીસ કરીએ છીએ બરાબર ફિઝિકલ સ્ટોરેજમાં એ યુઝર વ્યૂમાં કે ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં ડેટાબેઝમાં ચેન્જ કર્યા વગર આપણે ફિઝિકલ ડેટા સ્ટોરેજમાં આપણે ચેન્જ કરી શકીએ છીએ. પછી કન્સેપ્ચ્યુઅલ સ્ટ્રક્ચર ઓફ ધ ડેટાબેઝ કેન બી ચેન્જડ વિધાઉટ અફેક્ટિંગ ધ એન્ડ યુઝર. આપણે કન્સેપ્ચ્યુઅલ સ્ટ્રક્ચરમાં પણ ચેન્જ કરી શકીએ છીએ. દેન યુઝરને કોઈ કન્સર્ન નથી હોતું કે આપણે ફિઝિકલ ડેટા કેવી રીતે સ્ટોર કરી શકીએ છીએ અને આપણે વેરિયસ વ્યૂઝ ક્રિએટ કરી શકીએ છીએ અકોર્ડિંગ ટુ યુઝર્સ. ધીસ ઓલ આર ધ એડવાન્ટેજીસ ઓફ 3-tier આર્કિટેક્ચર.
Then we have seen the database system architecture. In that we have seen the two basic functional units are there, query processor and storage manager. In this you can see the various users are available. They uses the database with the various purpose. આ જે યુઝર આ ડેટાબેઝને એક્સેસ કરે છે તો એ જે છે ક્વેરી પ્રોસેસર અને સ્ટોરેજ મેનેજર થ્રુ પાસ થઈ પછી એ ડેટા જે છે એક્સેસ કરી શકે છે. તો આ જે યુઝર્સ જે છે આ એના પર્પસીસ છે કે એ ડેટાબેઝને એક્સેસ કરે છે. દેન this is what the query processor, બરાબર. આ query processors છે. Then we have the storage manager, in which we have seen the detailed with the two of this unit, and also we have seen the execution steps of DBMS. DBMS માં જે પહેલાં ક્વેરી ફાયર થાય છે, પછી ક્વેરી જે છે DML પ્રી કમ્પાઇલર અને કમ્પાઇલર થ્રુ પાસ થઈ ક્વેરી ઇવોલ્યુશન એન્જિનમાં જાય છે. દેન ક્વેરી ઇવોલ્યુશન એન્જિન ક્વેરી એક્સેપ્ટ કરે છે અને એનાલિસિસ કરે છે. પછી એના માટે બેસ્ટ વે ફાઇન્ડ કરે છે, સુટેબલ વે કે જેના થ્રુ ક્વેરી એક્ઝિક્યુટ થઈ શકે. લાસ્ટમાં ક્વેરી એક્ઝિક્યુટ થઈ desired output જે છે જનરેટ કરે છે. Then we have seen the query processor units and storage manager. These all are the query processor units. There are 4 query processor units. Then we have the storage manager units, authorization, integrity, transaction, file and buffer. And these are additional storage units which are used to access data from physical data structure. Then we have seen the various functions and services of DBMS, and then we have seen the data independence. In that we have seen the two types of independency is there, physical data independency and the other one is logical data independency. In next lecture we will see the 3 types of data model. First is the decode based, object based and physical data model, and then we will move to the types of database system. Thank you.